ધાંગધ્રા શહેરી વિસ્તારમાં અત્યારથી જ દિવાળીના તહેવારોને ધ્યાને લઈ હોલસેલ અને રિટેલ ફટાકડાના વેપારીઓ દ્વારા ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્યની ટીમ દ્વારા બાતમીના આધારે પોસ્ટ ઓફિસ રોડ, શાક માર્કેટ રોડ, ડુંગરિયા પીર પાસે 3 ફટાકડાની રિટેલ દુકાનની રેડ કરી ₹20 લાખ જેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। ફટાકડાની રિટેલ દુકાન લાયસન્સ વગરની ખોલીને વેચાણ કરતી હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। દુકાનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા અલગ-અલગ ફટાકડા બોક્સનો માલ સીઝ કરવામાં આવ્યો છે। જ્યારે પ્રાથમિક તપાસમાં 3 દુકાનો હોવાનું જાણવા મળ્યું હતું। લાયસન્સ વગરને ફટાકડાનો સંગ્રહ કર્યો હોવાનું બહાર આવ્યું હતું। લાયસન્સ વગર ફટાકડાનો ધંધો કરનારા વેપારી સામે કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્યની રેડથી અન્ય વિસ્તારમાં ફટાકડાનો સંગ્રહ લઈને કરતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને શહેરમાં ફટાકડાના વેપારીઓ દુકાનો બંધ કરી રફુચક્કર થઈ ગયા છે।